ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત. તો લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલાં જે ભણેલા તેને યાદ કરીએ. સૌથી પહેલાં સદિશના ઘટકો. સદિશના ઘટકોમાં 3 ઘટક આપણે જોયા હતા: આઈ કેપ, જે કેપ, કે કેપ. એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ છે આઈ કેપ, વાય અક્ષની દિશાનો એકમ સદિશ જે કેપ અને ઝેડ અક્ષની દિશાનો કે કેપ. હવે કોઈ પણ બિંદુનો સ્થાન સદિશ, માની લો કે બિંદુ પી છે, પી ઓફ એક્સ વાય ઝેડ, એનો સ્થાન સદિશ છે સદિશ ઓપી. તો તેને ઘટક સ્વરૂપમાં લખવો હોય તો શું લખાય? એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. જો એના યામ એક્સ વાય ઝેડ હોય તો એનું આ ઘટક સ્વરૂપ છે. જો બિંદુના યામ હોય 2, 5, 6 તો એનું ઘટક સ્વરૂપ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 6k કેપ. યાદ આવે છે? એના પછી કોઈ સદિશ તમને ઘટક સ્વરૂપમાં આપ્યો હોય તો તેનું માન કેવી રીતના શોધાય? યસ, એ જ છે સૂત્ર કે ભાઈ બિંદુ પી નો સ્થાન સદિશ સદિશ ઓપી બરાબર હોય એક્સ આઈ પ્લસ વાયજે પ્લસ ઝેડ કે. તો એનું માન સદિશ ઓપી બરાબર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એના પછી આ જે એક્સઆઈ પ્લસ વાયજે પ્લસ ઝેડ કે છે તેમાં એક્સઆઈ, વાયજે અને ઝેડ કે આ ત્રણને શું કહેવાય? સદિશ ઓપી ના સદિશ ઘટકો કહેવાય. કયા ઘટકો કહેવાય? સદિશ ઘટકો. અને અદિશ ઘટકો કોને કહેવાય? એક્સ, વાય અને ઝેડ. આઈ જે કહીને કરી નાખો તો શું વધ્યું? એક્સ વાય ઝેડ. તો એક્સ વાય ઝેડ ને કહેવાય અદિશ ઘટકો. એક્સઆઈ, વાયજે અને ઝેડ કે ને કહેવાય સદિશ ઘટકો. શું કહેવાય? સદિશ ઘટકો. ધ્યાન આપ. ચાલો એના પછી શું હતું એ હવે યાદ કરો તમે. બે બિંદુને જોડતો સદિશ હતું. હા, એ પહેલા હતું સમરેખની વાત હતી કે જો બે સદિશ સમરેખ હોય તો શું થાય? યાદ કરો જલ્દી. જો સદિશ એ અને સદિશ બી સમરેખ હોય તો કોઈ લેમડા એવો છે કે જે લેમડા માટે સદિશ એ બરાબર લેમડા સદિશ બી અથવા લેમડા સદિશ એ બરાબર સદિશ બી. એટલે આનું વાક્યમાં મતલબ શું છે કે બે સદિશ જો સમરેખ હોય તો કોઈ એકને કોઈ સંખ્યા લેમડા વડે ગુણવાથી બીજો આવી જશે. બરાબર છે? અને એનો બીજો મતલબ એ જ છે કે ભાઈ ઘટકોનો ગુણોત્તર સરખો થાય. જો બે સદિશ સમરેખ હોય તો તેના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર કેવો થાય? સરખો થાય. યાદ આવે છે આ વસ્તુ? એના પછી ડિક કોસાઇન, કોઈ પણ સદિશની ડિક કોસાઇન કેવી રીતના શોધાય એના સ્ટેપ કેવો? સ્ટેપ તમને આપેલો હશે એક સદિશ આર તમને આપેલો હશે અને તમારે શોધવું છે સદિશ આર ની ડિક કોસાઇન. તો તમારે સૌથી પહેલા સદિશ આર ને શામાં ફેરવવાનો? એકમ સદિશમાં. શામાં ફેરવવાનો? એકમ સદિશમાં. એટલે આરકેપ શોધવાનું. અને જેવું તમે આરકેપ શોધ્યું તો એ આરકેપના ઘટકો એ ડિક કોસાઇન છે. કોસ આલ્ફા છે, કોસ બીટા છે અને કોસ ગામા એલેમેન. યાદ આવે છે આ બધી વસ્તુ? એટલે કોઈ બી દાખલામાં ડિક કોસાઇન શોધવા કહે તો શું કરવાનું? એકમ સદિશ શોધવાનો અને એકમ સદિશ શોધીને પછી કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા લખી દેવાનું. એકમ સદિશ શોધવાનું સૂત્ર તો યાદ છે ને? આ સૂત્ર આપણે બોલવાનો મોકો આપીએ કુશને. આરકેપ બરાબર સૂત્ર. અને નથી આવડતું, ચાલો કોણ બોલશે? આરકેપ બરાબર સદિશ આર ના છેદમાં માન સદિશ આર. સદિશ આર ના છેદમાં માન સદિશ આર. આ છે આરકેપ શોધવાનું સૂત્ર. એના પછી હજી એક સૂત્ર આપણે યાદ કરી લઈએ. સદિશ એ ની દિશામાં લેમડા માન વાળો સદિશ શોધવાનું સૂત્ર. જોયું? જે છે નહીં તેને લઈ આવ્યો લેમડા બી કેપ. બી કાં આવ્યો આમાં? વાત ચાલતી છે સદિશ એ ની, એટલે સૂત્ર આવશે લેમડા એ કેપ. અને વિરુદ્ધ દિશામાં લેમડા માન વાળો સદિશ માઇનસ લેમડા એ કેપ. યાદ આવે છે આ બધી વસ્તુ? ચાલો એના પછી બે બિંદુને જોડતો સદિશ કેવી રીતના શોધી શકાય? બિંદુ પી અને ક્યુ ને જોડતો સદિશ છે સદિશ પી ક્યુ. કેવી રીતના શોધાય સદિશ પી ક્યુ? નહીં, સદિશ પી ક્યુ શોધવો હોય તો પાછળ વાળામાંથી આગળ વાળાને બાદ કરવાનો. યાદ આવ્યો? એટલે સદિશ પી ક્યુ શોધવું હોય તો ક્યુ માંથી પી ને બાદ કરવાનો. અને ક્યુ એટલે સદિશ ઓ ક્યુ અને પી એટલે સદિશ ઓપી. સદિશ પી ક્યુ શોધવું હોય, સદિશ પી ક્યુ શોધવું હોય તો તમારે ઓક્યુ માંથી ઓપી ને બાદ કરવું પડે. પાછળ વાળામાંથી આગળ વાળાને બાદ, ક્યુ માંથી પી ને. યાદ આવે છે તમને આ વસ્તુ? કેમ કે આ ત્રણ સદિશો ત્રિકોણના નિયમ પ્રમાણે ગોઠવાય.
આ બેનો તમે સરવાળો કરો તો આ સદીશ ઓક્યુ આવે. એ તમને લાસ્ટ લેક્ચરમાં આકૃતિમાં સમજાવેલું હતું. આટલે સુધી મારા હિસાબે આપણે ભણેલા છીએ. બરાબર, વચ્ચે હવે કંઈ રહી ગયું હોય તો તમારે વાંચી લેવાનું. ચાલો હવે આગળ વધીએ. આ જે અહીંયા આપેલું છે તે પેલો ટોપિક છે કે બે બિંદુને જોડતો સદીશ. હવે આપણે નવા ટોપિક પર આવીએ, વિભાજન સૂત્ર. આ વિભાજન સૂત્ર તો આપણે 10મા ધોરણથી આવે છે, 11માં બી આવતું. યાદ છે ને વિભાજન સૂત્ર? કે ભાઈ બે બિંદુ, એક રેખાખંડ હોય અને એ રેખાખંડનું કોઈ બિંદુ દ્વારા વિભાજન થાય. વિભાજનનો ગુણોત્તર હોય m/n. તો તે બિંદુના યામ શોધવાનું સૂત્ર શું હતું? mx2 + nx1 છેદમાં m+n, my2 + ny1 છેદમાં m+n. યાદ આવે છે આ સૂત્ર? આ છે વિભાજન સૂત્ર, જે તમે 10માં શીખેલા. 10માં m અને n ની હતું, m1 m2 હતું. પછી 11માં m અને n કરી દીધેલું આપણે. હવે અહીંયા સદીશોની વાત છે. કોની વાત છે ભાઈ? આપણે સદીશોની દુનિયામાં છે. અરે સદીશોની દુનિયામાં પણ ધ્રુવી વિભાજન થશે. શું થશે? વિભાજન થશે. તો જો વિભાજનના બે પ્રકાર હોય છે. નંબર 1 અંતઃ વિભાજન, નંબર 2 બહિર્વિભાજન. જ્યારે બિંદુ આ રેખાખંડ PQ નું અંતઃ વિભાજન કરે, અહીંયા વિભાજન કોનું થાય છે? રેખાખંડ PQ નું. એટલે વાત રેખાખંડની છે. અને આ PQ નું વિભાજન કોના દ્વારા? R દ્વારા. અંતઃનો મતલબ કે આ બિંદુ આ રેખાખંડ PQ પર છે. અને બહિર્વિભાજનનો મતલબ બિંદુ આ રેખાખંડ PQ પર નથી, પરંતુ રેખાખંડ PQ ની બહાર, રેખાખંડ PQ ને લંબાવેલી રેખા પર બહાર છે. સમજ પડી? આ છે રેખાખંડ PQ. હવે જો બિંદુ R ને અહીંયા વચ્ચે મૂકું તો આ છે અંતઃ વિભાજન. પરંતુ જો હું આ PQ ને લંબાવીને એક રેખા બનાવું, અહીંયા બહાર બિંદુ R ને મૂકી દેમ, તો આ બિંદુ R એ આ રેખાખંડ PQ નું કયું વિભાજન કર્યું કહેવાય? બહિર્વિભાજન. જોવો રેખાખંડ PQ ને, દેખાયું બિંદુ R? હવે બિંદુ આ રેખાખંડ PQ નું જુઓ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? m/n ગુણોત્તરમાં. કયા ગુણોત્તરમાં? m/n. એનો મતલબ કે તમે આ PR ને આ QR વડે ભાગો તો આ ગુણોત્તર કેટલો કહેવાય? m/n કહેવાય. હવે આ n ને QR ને પેલી સાઈડ લઈ જાઓ તો n × PR બરાબર m × QR. એટલે કે જો આ PR જે છે તેનું n ગણું કરીએ અને QR નું m ગણું કરીએ તો તે સરખું થાય. હવે આ જે PR છે ને તે સદિશ PR નું માન છે અને QR શું છે? સદિશ QR નું માન. એટલે કે બેવના માનને તમે n અને m વડે ગુણો તો તે હરખા થાય છે. તો એનો મતલબ કે બેવના સદિશોને, સદિશ PR અને સદિશ QR ને n અને m વડે ગુણો તો બે હરખા જ થશે. સમજ પડશે મારી વાતમાં? કેમ કે આ બેવ સદિશ PQ અને PR, બેવ સદિશ એને જોવા PQ અને PR બેવ સમરેખ છે. અને સમરેખ સદિશમાં આવું જ થાય કે કોઈ એકને લેમડા વડે ગુણવાથી બીજો આવી જાય. અહીંયા આપણા માટે લેમડા એટલે એમના છેદમાં n એ આપણો લેમડા છે. સમજી ગયા? હવે જુઓ આ સદિશ PR નું સૂત્ર ખબર છે? સદિશ PR કઈ રીતના હોરાય? R - P. ભાઈ હવે બોલતા શીખો. R માંથી પાછળ વાળામાંથી આગળ વાળાને બાદ સદિશ PR એટલે R - P. હવે R એટલે સદિશ OR. સદિશ OR બિંદુ R નો સ્થાન સદિશ જોવો કોણ છે? સદિશ R. પછી સદિશ P એટલે સદિશ OP. સદિશ OP કાં ગયો? રહ્યો. બિંદુ P નો સ્થાન સદિશ સદિશ A છે. એના બરાબર m × કૌંસમાં ચલો સદિશ QR લખાવો. R - Q. R એટલે સદિશ R અને Q એટલે સદિશ B. આપણે જોઈતું કોણ છે ખબર? બિંદુ R નો સ્થાન સદિશ, વિભાજન બિંદુ નો સ્થાન સદિશ. કયા બિંદુનો? વિભાજન બિંદુ. એટલે આપણને જોઈએ છે સદિશ R. સાદું રૂપ n સદિશ R - n સદિશ A બરાબર m સદિશ R - m સદિશ B. ચાલો ભાઈ સદિશ R વાળા પદ ભેગા કરવાના. એક મિનિટ. હા, ઓકે, કઈક ભૂલ થઈ ગઈ છે. નહીં બરાબર. ઓકે, RQ. ઓકે, અહીંયા ભૂલ એ થઈ ગઈ છે. આ સદિશ PR અને અહીંયા RQ છે. હા, આ QR ની દિશા એમ થઈ ગઈ ને? સદિશ PR અને આ સદિશ QR, સોરી RQ. અહીંયા ભૂલ થઈ ગઈ આપણાથી. અહીંયા સદિશ RQ કેમ આવશે તે તમને સમજ પડશે, QR કેમ નહીં? કેમ કે બેવ સદિશ એક જ દિશામાં હોવા જોઈએ.
દિશા વિરુદ્ધ હોય તે નહીં ચાલે. જો દિશા વિરુદ્ધ હોય તો અહીંયા માઇનસની નિશાની લેવી પડે. એટલે અહીંયા આર ક્યુ, એટલે બસ ખાલી સુધારો એટલો જ છે કે તમારે અહીંયા ચિહ્ન બદલવા પડે. અહીંયા આર માઇનસ બી લખેલું એની જગ્યાએ બી માઇનસ આર કરી દેવો. એટલે અહીંયા માઇનસ કરી દેવું ને અહીંયા પ્લસ. ચાલો હવે આને આ સાઈડ લઈ આવો. એમ સદિશ આર વત્તા એન સદિશ આર માંથી સદિશ આર કોમન એટલે કૌંસમાં એમ પ્લસ એન, અને આ માઇનસ એન સદિશ પેલી બાજુ જાય તો એન સદિશ એ પ્લસ એમ સદિશ બી, આને છેદમાં લઈ જાઓ તો સદિશ આર બરાબર એમ સદિશ બી પ્લસ એન સદિશ એ ના છેદમાં એમ પ્લસ એન. આ આવી ગયું સૂત્ર. બરાબર છે. એટલે કે જો કોઈ બિંદુ રેખાખંડનું અંતઃ વિભાજન કરે તો તે બિંદુના સ્થાન સદિશ શોધવાનું સૂત્ર છે સદિશ આર બરાબર એમ સદિશ બી પ્લસ એન સદિશ એ છેદમાં એમ પ્લસ એન. એટલે કે આ સૂત્ર એ તમે જે 10મા ધોરણમાં 11મા ધોરણમાં સૂત્ર મૂળે કરેલું એના જેવું જ છે. mx2 પ્લસ nx1 ના છેદમાં એમ પ્લસ એન. અહીંયા x2 અને x1 ની જગ્યાએ સદિશ બી અને સદિશ એ આવી ગયા. અહીંયા સમજો સદિશ આર બરાબર, હવે આ સદિશ બી એટલે કયો સદિશ છે? સદિશ ઓક્યુ. અને સદિશ એ એટલે સદિશ ઓપી. બરાબર છે. હવે અહીંયા બિંદુ આર કોનું વિભાજન કરે છે? રેખાખંડ PQ નું. રેખાખંડ PQ માં પહેલા પી કે ક્યુ? પહેલા પી ને પછી ક્યુ. ઊંધું કરી દેવાનું. એટલે ક્યુ ને આગળ, એટલે કે સૂત્રમાં એમ પછી ક્યુ નો સ્થાન સદિશ સદિશ ઓક્યુ, પછી એન પછી પી નો સ્થાન સદિશ સદિશ ઓપી છેદમાં એમ પ્લસ એન. એક્ઝેક્ટલી આ સૂત્રનો મતલબ આ છે. સમજ પડશે? આ સદિશ બી એટલે સદિશ ઓક્યુ હતું અને સદિશ એ એટલે સદિશ ઓપી. એમ અને એન હાથે ઊંધા ક્રમમાં ગુણાકાર લેવાનો સદિશોનો. હવે તમને એમ કહે કે સદિશ એસી નું એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન થાય છે. કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે? તો સૂત્રમાં એમ હાથે કોણ આવે? હા, ઊંધું લેવાનું સદિશ ઓસી. સી એટલે સદિશ ઓસી, પછી એન હાથે આવે સદિશ ઓએ ના છેદમાં એમ પ્લસ એન. ક્લિયર છે બધાને? આવી રીતના યાદ રાખજો. ચાલો આગળ વધીએ. તમને આ સૂત્ર મોરે થઈ જશે. mx2 પ્લસ nx1 છેદમાં એમ પ્લસ એન જેવું જ છે. બસ અહીંયા x2 અને x1 નીકળી ગયા અને એની જગ્યાએ સદિશો આવીને બેસી ગયા. હવે આ વાત હતી કોની? અંતઃ વિભાજન. કયું વિભાજન? અને હવે વાત કરીશું કયા વિભાજનની? હવે બહિર્વિભાજન તમારે ડિટેલમાં નહીં સમજવું હોય તો ડાયરેક્ટ સૂત્ર સમજી લેવો કે બહિર્વિભાજનમાં વચ્ચે માઇનસ આવી જાય. શું આવી જાય? માઇનસ. અને જો ડિટેલમાં સમજવું હોય તો તમે કહેતા હોય તો સમજાવી દઉં. ચાલશે? તો આ અંતઃ વિભાજનનું સૂત્ર છે. આ અંતઃ વિભાજનનું સૂત્ર અને આ છે બહિર્વિભાજનનું સૂત્ર. તો દાખલામાં ખાલી એટલું યાદ રાખવાનું, અંતઃ વિભાજન હોય તો વચ્ચે પ્લસ આવે અંશ અને છેદમાં, અને બહિર્વિભાજનમાં વચ્ચે માઇનસ આવશે. એટલે બહિર્વિભાજનનું સૂત્ર છે સદિશ OR બરાબર એમ સદિશ બી માઇનસ એન સદિશ એ છેદમાં એમ માઇનસ એન. ઊંધું કરવાનું ને વચ્ચે માઇનસ મૂકવાનું. એમ અને એન હાથે ઉલટા ક્રમમાં બેઉ બિંદુના સ્થાન સદિશો લેવાના. અને છેલ્લે વાત આવે મધ્ય બિંદુના સ્થાન સદિશની. કયા બિંદુના? મધ્ય બિંદુ. પણ મધ્ય બિંદુનું સૂત્ર તમે 10મામાં શું ભણેલા? 10મામાં 11મામાં x1 પ્લસ x2 છેદમાં 2 કોમા y1 પ્લસ y2 છેદમાં 2. યાદ આવે? તને નહીં યાદ આવ્યું ને? તો એવું જ સૂત્ર અહીંયા બી છે. મધ્ય બિંદુનો સ્થાન સદિશ શોધવાનું સૂત્ર છે સદિશ એ પ્લસ સદિશ બી છેદમાં 2. બે સદિશોના સરવાળાને 2 વડે ભાગી નાખો તો તે બે સદિશોનું મધ્ય બિંદુનો સ્થાન સદિશ મળશે. ક્લિયર? કોઈને કઈ તકલીફ? યાદ રહી ગયું? બધી થિયરી પૂરી. એટલે હવે જે દાખલા કરવાના તે માટેની, પછી પાછી આવશે નવી થિયરી. બરાબર? જે ટોપિકના દાખલા હવે ચાલુ થાય છે તે ટોપિકને લાગુ પડતી બધી થિયરી હવે પૂરી થાય છે. અને અત્યારે થિયરીનો બહુ મોટો ડોઝ આપણે ભયના સદિશોના સરવાળાથી ચાલુ કરીને સદિશોનું અંતઃ અને બહિર્વિભાજન સુધીની બધી થિયરી પૂરી. ચાલો દાખલા ચાલુ કરીએ. રેડી છો દાખલા માટે? ધ્રુવ કુમાર, ધ્રુવ તું એ તો કેટલા 1 વર્ષ પછી મોરું બતાવ્યું એવું કેમ લાગે છે? કેટલા દિવસની રજા અપાઈ? ક્યાં ગયેલો? ચાલો વિડીયો નહીં જોયા ને? તું તો ભાઈ કુશનો મોટો ભાઈ છે, ભલે હાઈટમાં નાનો હોય. ચાલો દાખલા ચાલુ કરી દઈએ. બસ બેટા કુશ, ઉત્સાહમાં નહીં આવી જાતું વગર કામનો. ઉદાહરણ 4 જો બહુ ઇઝી દાખલા છે.
થિયરીમાં જેટલી મહેનત કરવી પડે ને એટલા જ દાખલા ઇઝી. તમને સાચી જ વાત કરું. થિયરી મગજમાં બેસી જાય, સૂત્ર મગજમાં બેસી જાય, પછી આ દાખલા જુઓ કેવા રમતા રમતા કરીએ. જો સદીશો સદીશ એ અને સદીશ બી સમાન હોય તો એક્સ વાય અને ઝેડ ના મૂલ્ય શોધો. બે સદીશ સમાન હોય તેના વિશે આપણે કાલે શીખેલા. જો બે સદીશ સમાન તો બંને સદીશોના અનુરૂપ ઘટકો સમાન, ઘટક સ્વરૂપ માટે. એ પહેલાનું બે સમાન સદીશની વ્યાખ્યા, દિશા સમાન, માન સમાન, પણ ઘટકો માટે અનુરૂપ ઘટકો સમાન. એટલે બેવના આઈ કેપ સમાન, બેવના જે કેપ સમાન, બેવના કે કેપ સમાન. સૌથી પહેલા તો જે બે સદીશ આપેલા છે તેને લખી નાખો. અહીં સદીશ એ બરાબર શું આપેલું છે? xi પ્લસ 2j પ્લસ zk. સદીશ બી બરાબર શું આપેલું છે? 2i પ્લસ yj પ્લસ k. આ બે સદીશો કેવા છે? કુશ. સદીશ એ બરાબર સદીશ બી. તો xi પ્લસ 2j પ્લસ zk બરાબર 2i પ્લસ yj પ્લસ k. ચાલો ઘટકોને સરખાવી દઉં. આઈ કેપ વાળા ઘટકો સરખાવીએ તો x બરાબર 2, y બરાબર 2 ને z બરાબર 1. કે ની પટી ગયો દાખલો. xyz શોધવા કીધેલું, પૈતું. કોને નહીં સમજ પડી? આ દાખલો, આટલા ઇઝી દાખલા નથી પૂછાતા. આ તો ખાલી એમ પ્રેક્ટિસ છે. જે જે તમે ટોપિક શીખા તેની એક એક પ્રેક્ટિસ. ચલો એના પછી ઉદાહરણ 5. જો સદીશો સદીશ એ અને સદીશ બી હોય તો માન સદીશ એ બરાબર માન સદીશ બી થશે. સદીશો સદીશ એ અને સદીશ બી સમાન છે. યશવંત સરખા બેસી જા. ચાલો સૌથી પહેલા ચેક કરવાનું છે કે તમને આપેલા બે સદીશોનો શું માન સમાન છે? તો જોઈને જ ખબર પડી જાય. આમાં 1 2 છે, આમાં 2 1. એટલે સૂત્ર પ્રમાણે બેવનું માન કેટલું થશે? 2 નો વર્ગ 4 ને 1 5. આનું માન થશે વર્ગમૂળ 5. આનું બી 1 થશે 4 ને 1 5 વર્ગમૂળ 5. પણ શું આ બે સદીશ સમાન છે? શું આ બે સમાન છે? ઘટકો સમાન હોય તો સમાન કહેવાય. બેવના આઈ કેપ જુદા છે, બેવના જે કેપ જુદા. એટલે ભલે બેવના માન સમાન છે પણ એ બે પોતે સમાન નથી. એટલે 100% આ બે સદીશની દિશા જુદી છે. ચાલો બહુ ગંદુ બગાસું ખાધું છે અત્યારે. આને અહીં ચાલો સદીશ એ બરાબર i પ્લસ 2j, સદીશ બી બરાબર 2i પ્લસ j. ચાલો બેવના માન, માન સદીશ એ. કુછ તને માન હોતા આવડે? હા કે ના? બોલ બોલ, કઈ રીતના હોટાય? ચલ ધ્રુવ તું કહી દે. હા, 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4. જો નિયત 3 દિવસની રજા પડ્યા પછી એનું લેવલ જો તું. 4 ને 1 5 વર્ગમૂળ 5. જા તું. 2 નો વર્ગ 4 ને 1 નો વર્ગ 1, 4 ને 1 5 વર્ગમૂળ 5. એટલે અહીં નિહાળ શું થઈ ગયું? આ બેવના માન સમાન, માન સદીશ એ બરાબર માન સદીશ બી. પરંતુ શું એ બે સદીશ પોતે સમાન છે? ના ભાઈ ના. સદીશ એ નોટ ઇક્વલ ટુ સદીશ બી. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 6. સદીશ એ ની દિશામાં એકમ સદીશ શોધો. ભાઈ એકમ સદીશ શોધવા કીધો, સૂત્ર મૂકી દેવાનું. સદીશ એ ની દિશાનો એકમ સદીશ એટલે એ કેપ. એ કેપ બરાબર સદીશ એ ના છેદમાં માન સદીશ એ. ચાલો સૌથી પહેલા તો અહીં સદીશ એ બરાબર શું છે? ધ્રુવી સદીશ એ 2i પ્લસ 3j પ્લસ k. તમે જે સૂત્ર બોલ્યા એ કેપનું, તે શું છે ભાઈ? સદીશ એ ના છેદમાં માન સદીશ એ. સદીશ એ આપણી પાસે રકમમાં છે. સદીશ એના માનની આપણને જરૂર છે તો પહેલેથી હોધીને તૈયાર રાખો. માન સદીશ એ પહેલેથી હોધી કરીએ. વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 1 નો વર્ગ 1. કેટલો થાય? ચાલો હવે કિંમત મૂકી દેવું. માટે એ કેપ બરાબર સદીશ એ 2i પ્લસ 3j પ્લસ k. એનું માન કેટલું છે? વર્ગમૂળ 14. હવે 14 ને સેપરેટ કરી દેવાનું. એટલે એ કેપ બરાબર 2 ના છેદમાં વર્ગમૂળ 14 આઈ કેપ પ્લસ 3 ના છેદમાં વર્ગમૂળ 14 જે કેપ પ્લસ 1 ના છેદમાં વર્ગમૂળ 14 કે કેપ. તો આ છે માંગેલો એકમ સદીશ કે જેની દિશા સદીશ એ ની દિશા છે અને આનું માન 1 એકમ છે. તમે આનું માન શોધો તો 1 એકમ આવી જશે. બરાબર. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 7. સદીશ એ ની દિશામાં જે સદીશનું માન 7 એકમ હોય તેવો સદીશ. 7 એકમ માન વાળો સદીશ સદીશ એ ની દિશામાં 7 એ કેપ બરાબર છે. લેમડા એ કેપ એટલે 7 એ કેપ. 7 માન વાળો એટલે 7 એ કેપ. તને નિયમ જ પડી ને? સાચું બોલ નહીં યાર કુશ. ચાલો તો અહીં સદીશ એ બરાબર શું છે? આઈ કેપ માઇનસ 2 જે કેપ. ચાલો એનું માન શોધો.
દ્વિનવ લખાવામાં માનાંક સદિશ એ બરાબર -4 હે ને, પેલો તો માઇનસ બોલ્યો છે. આઈ એમ વેરી ગુડ કોર્સ. -2 નો વર્ગ +4 થાય. રીનવ તું બી બગ્ગા જ મારે છે. 4 ને 1 5. ચલો એ કેપ સદિશ એ ના છેદમાં માન સદિશ એ કેપ બરાબર સદિશ એ i-2j માન સદિશ એ વર્ગમૂળમાં 5. ચલો એના પછી છેદ વિભાજન કરી નાખો. 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 i કેપ -2 ના છેદમાં વર્ગમૂળમાં 5 j કેપ. હવે આપણે શું શોધવાનું છે યશવંત? સદિશ એ ની દિશામાં કેટલા માનવાળો ધ્રુવી? 7 એકમ માનવાળો સદિશ. અને એનું સૂત્ર શું છે કુશ? બોલ દે શું? ભાઈ આ ભૂલી ગયા ને, હું બોલાય તો ભૂલી ગયા. 7 એ કેપ બરાબર છે. અને જો અહીંયા વિરુદ્ધ દિશા કહેતે તો આપણે -7 લેતે. ચાલો કુશ દિલમાં છે પણ મોઢામાં નથી આવતું લાગે. એ કેપ 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 i કેપ અને -2 ના છેદમાં વર્ગમૂળમાં 5 j કેપ. ચાલો કાઉન્સ ખોલી કાઢો તો આ કેટલું થાય? 7 ના છેદમાં વર્ગમૂળમાં 5 i કેપ -7 નું 14 છેદમાં વર્ગમૂળમાં 5 j કેપ. હવે તમે આનું માન શોધો ને તો એ 7 આવશે. ચેક કરવું હોય તો કરી જોવાનું. અને આની દિશા સદિશ એની જ આવશે. દિશા કઈ રીતના ખબર પડે? બેવની હરખી છે. આકૃતિ દોરવી પડે બરાબર. આકૃતિ દોરવાની તેમાં આ સદિશનો ઓ હાથે જોડવાનું. i કેપ -2 j કેપ ને આ 2 પરિમાણ વાળા સદિશ છે. આની આકૃતિ બહુ આરામથી દોરાય. 3 પરિમાણ નથી આમાં. કે કેપ નથી. કે કેપ એટલે 0 કે કેપ એટલે આમાં z અક્ષ નહીં દોરવાની. x અક્ષ y અક્ષમાં પતી જાય. આવી રીતના દિશા ચેક થઈ જાય આ બેવની. બેવ સદિશની એક જ લીટી પડે. પહેલો સદિશ એમ હોય તો બીજો એમ જ આવશે જો તમે આકૃતિ દોરો ને તો. ચલો કવરીશ નેક્સ્ટ. ઉદાહરણ 8 ધ્યાન આપજો. મેં બોલ કાલે સાચું જ કીધેલું. 1% જ આનું ધ્યાન બોર્ડ પર હોય. તને જોતો હતો ત્યારે તું એને નહીં જોયા કર પ્લીઝ. તો કેમ પાછળ ફરલો? તારી નજર એના પર જ ગયેલી ને. ચાલો ચાલો જોજો હમણાં મેં રાઘવ હવે એને કેમ નહીં જોયું? સદિશો સદિશ એ અને સદિશ બી ના સરવાળાના સદિશની દિશામાં એકમ સદિશ શોધો. પાછો એકમ સદિશ શોધવા કીધો. પરંતુ કઈ દિશાનો એકમ સદિશ? આપેલા બે સદિશોના સરવાળાની દિશાનો એકમ સદિશ. એનો મતલબ કે પહેલા બેવનો સરવાળો શોધો. સરવાળો કરવાથી એક નવો સદિશ મળશે અને નવા સદિશની દિશામાં એકમ સદિશ. ચાલો હવે આ બે સદિશ છે ને, સદિશ એ અને સદિશ બી, એના સરવાળાને એક નવું નામ આપવું પડે. સૌથી પહેલા સદિશ એ બરાબર 2i + 2j - 5k. સદિશ બી બરાબર 2i + j + 3k. હવે આ બેના સરવાળાને સદિશ સી નામ આપી દે. ધારો કે સદિશ સી બરાબર સદિશ એ + સદિશ બી. ચાલો બેવનો સરવાળો બોલો. અહીંયા ડાયરેક્ટ બોલવાનું. 2 ને 2 4, 2 ને 1 3, પેલો 2 એમ કે, 2 ને 1 2 એમ કે. -5 + 3 -2k. એટલે 2 + 1 2 નહીં થાય કઈ. ચાલો હવે એકમ સદિશ શોધવાનો છે. સદિશ સી ની દિશામાં એકમ સદિશ એટલે આપણને પહેલાનું માન જોઈશે. ચાલો માન ખુશી 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, -2 નો વર્ગ +4 કેટલું થયા? 29. તો હવે આપણે શોધવાનું છે સી કેપ. સૂત્ર સદિશ સી ના છેદમાં માન સદિશ સી. સી કેપ બરાબર સદિશ સી 4i + 3j - 2k. માન સદિશ સી કેટલું આવેલું કુશ? વર્ગમૂળમાં 29 છેદ વિભાજન 4 ના છેદમાં વર્ગમૂળ 29i + 3 ના છેદમાં વર્ગમૂળ 29j -2 ના છેદમાં વર્ગમૂળ 29k. કોને નહીં સમજ પડી? આગળ વધીએ આપણે. નેક્સ્ટ જો પાછળ જોતો નહીં. ઉદાહરણ 9. સદિશ એ ના દિક ગુણોત્તરો લખો અને તે પરથી દિક કોસાઇનની ગણતરી કરો. દિક ગુણોત્તર એટલે યાદ છે કે ભૂલી ગયા? હા એક મેં જયેશને ખાલી બોલવા દઉં. એલ ના છેદમાં આર. યશવંત હવે બોલવાનો. દિક ગુણોત્તર દિક કોસાઇન એકમ સદિશથી શોધાય. દિક ગુણોત્તરો લખો એટલે એ કેટના લખાય?
દિક ગુણોત્તર એટલે આ ચેપ્ટરનો બીજા પરનો ટોપિક. દિક કોસાઇન ને દિક ગુણોત્તર વાળો ટોપિક હતો ને, દિક ખૂણા દિક કોસાઇન વાળો ટોપિક. ચાલો હું તમને યાદ કરાવું. દિક કોસાઇન એટલે આપણે એલિમેન્ટ તો તમને યાદ હતું, અને એ એલિમેન્ટ જે હતું ને તે તમે રીતના હોદતા, x ના છેદમાં r, y ના છેદમાં r ને z ના છેદમાં r, જેમાં x y z એટલે બિંદુના યામ, r એટલે બિંદુનો સ્થાન સદિશ અને એનું માન. આટલું યાદ આવ્યું? હવે આને તો આ બાજુ ગુણી કરવાનું, તો LR MR અને NR આને કહેવાય દિક ગુણોત્તર. LR MR NR યાદ આવ્યું? અને LR MR NR એટલે XYZ, જેને તમે ABC નામ આપેલું. શું નામ આપેલું? ABC. અને આ XYZ એટલે બિંદુના યામ પોતે જ, એટલે કે બિંદુના યામને જ દિક ગુણોત્તર કહેવાય. યાદ કરો, આવું બધું શીખવાડેલું. જે બિંદુ આપ્યું હોય ને તેના યામને જ દિક ગુણોત્તર કહેવાય. ને હવે બિંદુના યામ સદિશ સ્વરૂપમાં હશે, અને સદિશ સ્વરૂપનો મતલબ સદિશનું ઘટક સ્વરૂપ. તો આ છે ઘટક સ્વરૂપમાં બિંદુના યામ, અને આના દિક ગુણોત્તર તમારી નજરની સામે છે. 1 1 ને -2 એ છે આપેલા સદિશના દિક ગુણોત્તર. અને હવે દિક કોસાઇનની ગણતરી કરવાની છે. દિક ગુણોત્તર પરથી દિક કોસાઇનની ગણતરી. દિક ગુણોત્તર એટલે આપેલો સદિશ પોતે જ, અને આપેલા સદિશ પરથી દિક કોસાઇન એટલે એને એકમ સદિશ બનાવવાનો દિક કોસાઇન માટે. કયો સદિશ ધ્રુવી? એકમ સદિશ. ચાલો ભાઈ ધ્યાન આપજો. સૌથી પહેલા દિક ગુણોત્તર લખીએ. અહીં સદિશ A બરાબર ઋણ I કેપ પ્લસ J કેપ માઇનસ 2K કેપ. સદિશ A ના દિક ગુણોત્તરો બોલો. દિક ગુણોત્તરો 1, 1, -2. ક્રમ આગળ પાછળ થાય તો નહીં ચાલે. પહેલા I કેપ નું જ લખવાનું, પછી J કેપ, પછી K કેપ. ક્રમ આગળ પાછળ નહીં ચાલે. ચાલો એના પછી હવે દિક કોસાઇન શોધવા માટે આપણે શોધીશું એકમ સદિશ A કેપ. અને A કેપ શોધવા પહેલા આપણને જરૂર છે માન A વર્ગમૂળમાં 1 નો વર્ગ 1, 1 નો વર્ગ -2 નો વર્ગ +4 વર્ગમૂળમાં 6. સૂત્ર A કેપ બરાબર સદિશ A ના છેદમાં માન સદિશ A. A કેપ બરાબર ચાલો સદિશ A I કેપ પ્લસ J કેપ માઇનસ 2K કેપ માન સદિશ A વર્ગમૂળ 6 છેદ વિભાજન. તો A કેપ બરાબર 1/√6I પ્લસ 1/√6J કેપ માઇનસ 2/√6K કેપ. આવી ગયું દિક કોસાઇન L M N. સદિશ A ની શું આવી ભાઈ? આ દિક કોસાઇન, અને આ દિક કોસાઇન L બરાબર 1/√6, M બરાબર 1/√6, N બરાબર -2/√6. કોને નિયમ જ પડી? તમે અહીંયા એલિમેન્ટ નહીં લખો ને, આવી રીતના જ કોમા કરીને તોને લખી કરો તો બી ચાલશે. અહીંયા એલિમેન્ટ ની જગ્યાએ cos આલ્ફા, cos બીટા, cos ગામા લખી કરો તો બી ચાલશે. માની લો કે તમે કોમા કરીને આ રીતના ડાયરેક્ટ લખવાના થયા તો ક્રમ આગળ પાછળ નહીં થવો જોઈએ. પહેલા ફરજિયાત I કેપ, પછી J કેપ, પછી K કેપ. સમજી ગયા? આવડી જાય. દાખલામાં કઈ લેવાનું મળે નહીં. એકદમ સિમ્પલ ગણતરી આવતી છે ભાઈ. કન્સેપ્ટ આવડે એટલે બધા દાખલા આરામથી થવાના છે. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 10. બિંદુઓ P અને Q ને જોડતો P થી Q તરફની દિશાવાળો સદિશ શોધો. P થી Q તરફની દિશાવાળો સદિશ એટલે સદિશ PQ. બહુ ગંદુ બગાસું ખાધું, એટલો ઊંઘમાં હોય છે આ નાલાયક. અહીં ચાલો P ના યામ 2, 3, 0, Q ના યામ -1, -2, માઇનસ. અહીંયા બિંદુ P ના યામ તમને આપ્યા છે, એટલે સદિશ OP શું થાય ખબર? 2I + 3J + 0K. બરાબર છે. અત્યારે બિંદુ સ્વરૂપ છે. પછી જ્યારે આપણે સદિશ લખીએ એટલે એના IJK સ્વરૂપ, ઘટક સ્વરૂપમાં લખવું પડે. ચાલો હવે આપણે કઈ ઘટક બટક સ્વરૂપ લખવું નથી. આપણને જે હોધવા કીધું તે હોધવાના. આપણને હોધવા કીધું છે P થી Q ને જોડતો સદિશ એટલે સદિશ PQ. Q માંથી P ને બાદ કરવાનો શોર્ટમાં. કઈ એ લખતા નહીં, ડાયરેક્ટ જવાબ લખો. Q માંથી P -1, -2 -3I, -2 -3 -5J, -4 માંથી 0 જાય તો -4K. પતી ગયો દાખલો. તમે કહો કે સર આટલું ડાયરેક્ટ ચાલે તો ભાઈ આ 1 માર્કમાં નથી પૂછાતું. બરાબર છે. ચાલો એના પછી ઉદાહરણ 11. 2 માર્ક તો દૂરની વાર, 1 માર્કમાં નથી પૂછાવાનું આ. ઉદાહરણ 11. બિંદુઓ P અને Q ના સ્થાન સદિશો અનુક્રમે છે સદિશ OP અને સદિશ OQ.
બિંદુઓ પી અને ક્યુ ને જોડતા રેખાખંડો 2:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન અને બહિર્વિભાજન કરતા બિંદુ આર ના સ્થાન સદિશ શોધો. ચાલો ભાઈ, વિભાજન સૂત્ર ખાલી મૂકવાના છે, બીજું કંઈ નથી આ દાખલામાં. મને સૌથી પહેલા બિંદુ પી અને ક્યુ ના સ્થાન સદિશ. બિંદુ પી નો સ્થાન સદિશ છે ને સદિશ ઓપી, તેને ટૂંકમાં શું લખાય ખબર? સદિશ પી. 3 સદિશ એ -2 સદિશ બી. બિંદુ ક્યુ નો સ્થાન સદિશ ને ટૂંકમાં લખાય સદિશ ક્યુ. યાદ છે ને કે ભૂલી ગયા? પી હોય તો સ્મોલ પી, ક્યુ હોય તો સ્મોલ ક્યુ. સદિશ એ પ્લસ સદિશ બી. હવે નંબર 1, પહેલા આપણે કયું વિભાજન લેવાના? અંતઃ વિભાજન. બરાબર, ગુણોત્તર બી લખી જ કાઢો ની. કુશ ગુણોત્તર બોલ. હાર્યું છો ની? એટલે કેમ બગ્ગા નહીં માર? રકમ વાંચેલી ત્યારે તું એ ધ્યાન નહીં આપેલું, બાકી તને ખબર હતી. ચાલો, નંબર 1, કયું બિંદુ? અંતઃ વિભાજન. અંતઃ વિભાજન કરતા બિંદુના યામ. બિંદુ આર નો સ્થાન સદિશ સદિશ આર બરાબર સદિશ ઓ આર. સૂત્ર એમ. હવે કોનું વિભાજન થાય છે? પીક્યુ નું, એટલે ક્યુ પહેલા. એમ સદિશ ક્યુ પ્લસ એન સદિશ પી ના છેદમાં એમ પ્લસ એન. ચાલો કિંમત મૂકી દઉં. સદિશ ક્યુ એ પ્લસ બી, એટલે એમ ની કિંમત તો બોલ્યો જ નહીં. કોસ ટુ એમ 2, એન 1, સદિશ પી 3a - 2b ના છેદમાં એમ પ્લસ એન 2 + 1 સાદું રૂપ. ચલો ભાઈ ડાયરેક્ટ આપજો. 2 સદિશ એ પ્લસ 3 સદિશ એ 2 ને 3 5 સદિશ એ 2 સદિશ બી માઇનસ સદિશ 2 સદિશ બી કેન્સલ. 2 ને 1 3. આ છે ભાઈ અંતઃ વિભાજન કરતો બિંદુ આર નો સ્થાન સદિશ. હવે બહિર્વિભાજન હોય તો સ્થાન સદિશ શું આવશે તે જોઈશું. ચાલો મયંક. યસ, ખાલી વચ્ચે અહીંયા માઇનસ કરીને સાદુરૂપ. નંબર 2, નિહાર બહિર્વિભાજન. સદિશ આર બરાબર સદિશ ઓ આર બરાબર. આજ બેઠું લખી કાઢો, વચ્ચે માઇનસ કરીને. કુછ નિયમ જ પરી. ચાલો સાદુરૂપ આપી દો. 2a - 3a માઇનસ સદિશ એ 2b પ્લસ 2b 4b. 2 માંથી 1 જાય તો કુશ 1 પૈટું બરાબર છે. હે ભગવાન, બીજી દુનિયામાં જ ખોવાયેલો હોય, એક્ટિવ જ નહીં હોય જોઈએ એવો. ક્યાં ખોવાઈ જાય જીરી વારે. 100% કેન્દ્રિત કર ધ્યાન, 100%. આગળ વધીએ. મને તો એ વિચાર આવે કે અત્યારે હું તારી સામે છું, તો અરે તું આટલો ભટકેલો રહી, તું એકલો વાંચતો હશે તો તેમાં તારું કેટલું ધ્યાન રહેતું હશે. 100%ની વાત. વાંચવા બેસે તો 1% ધ્યાન વાંચવામાં, 99% બીજા બધામાં. ચાલો, એટલે તું 99 દિવસ 100 દિવસ વાંચવા બેસે ને ત્યારે 1 દિવસ વાંચ્યું કહેવાય. એટલે આખા વર્ષમાં કેટલા દિવસ વાંચે? 3.6 દિવસ. ઉદાહરણ 12, સાબિત કરો કે આ 3 બિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. કાટકોણ ત્રિકોણ આ 3 બિંદુ. હવે આ દાખલા તો 10માનો દાખલો. 10મામાં તમે સાબિત કરતા આવું બધું. 11મામાં હો તમે કઈ છોડ્યું નથી આ બધું સાબિત કરવામાં. તમે કર્યા છે આ દાખલા. યસ, પાયથાગોરસનો પ્રમેય અંતર સૂત્રથી તમે અંતર હોદતા હે ને. હવે 3 બિંદુ છે એબીસી, એટલે એબી હોદવાનું, બીસી હોદવાનું ને એસી. આ 3માં જે સૌથી મોટું હોય તેનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગોનો સરવાળો. યાદ આવ્યું નિહાર? તો હું વાત કરે છે એની સાથે. ચાલો આગળ વધે. મને ખબર તું સાંભળતો નહીં હતો. ઓકે, હવે આમાં સદિશોની મદદ લેવાની છે. કોની મદદ લેવાની છે? સદિશોની. તો સદિશોની મદદથી તમે કેવી રીતના કરો આ દાખલો? હવે જો તમને અહીંયા બિંદુ એ ના યામ આપેલા છે જે સદિશ સ્વરૂપે છે, એટલે આનું સદિશ સ્વરૂપ, એટલે તમને બિંદુ એ નો આ શું આપેલો છે? સ્થાન સદિશ. સમજી ગયા? હવે તમારે અહીંયા સિમ્પલ 3 બિંદુ આપેલા છે ને, એ બી ને સી. તો આ 3 બિંદુને જોડતા સદિશ શોધો. શું શોધો? જોડતા સદિશ. સદિશ એ બી હોધો અથવા બી એ, સદિશ બીસી હોધવો અથવા સીબી, સીએ હોધો અથવા એસી. સમજી ગયા? તમારી પાસે ચોઈસ છે, કાં તો એ બી કાં તો બી એ.
આ 3 હોધાઈ ગયા પછી આ 3 3 માન હોધો. હું હોધો? માન. આ 3 3 ની લંબાઈ હોધો. અને જો આ લંબાઈ પાયથાગોરસનું પાલન કરે તો સાબિત થઈ ગયું કાટકોણ ત્રિકોણ. આ 3 3 ની લંબાઈ માટે સૌથી મોટી લંબાઈનો વર્ગ બરાબર બાકીની 2 ની લંબાઈના વર્ગનો સરવાળો એટલે કાટકોણ ત્રિકોણ. સમજ પડી? કેમ કે આ સદીશો મુક્ત છે, ગમે ત્યાં હે બરાબર ખેંચીને ખેંચીને ઉચકીને મૂકી દે ને કાટકોણ ત્રિકોણ બની જશે. ભલે ગમે ત્યાં રખડતો હોય, ગલે ઓસ્ટ્રેલિયામાં હોય, પણ દિશાને માન એ જ રાખીને અહીંયા લઈ આવું આપણે. ચાલો અને કાટકોણ ત્રિકોણ બનાવી દેવું જો ખરેખરમાં કાટકોણ ત્રિકોણ હોય, પાયથાગોરસનું પાલન થતું હોય તો અહીં આપેલા બિંદુઓ, આ બિંદુ એ છે ને તેના યામ છે 2i માઇનસ જે પ્લસ કે. તમારાને આવું નહીં લખવું હોય તો સદીશ ઓએ એમ લખી શકો છો, સદીશ ઓએ ડાયરેક્ટ આ રીતના લખી કાઢો તો બી ચાલે. બિંદુ બી i માઇનસ 3j માઇનસ 5k. રિનવ્સ બિંદુ સી ચાલો ધ્રુવી આપણી શું વાત થઈ? યસ. હવે આપણે શું શોધવાનું છે? જલ્દી બોલો. 3 સદીશ શોધવાના, એ બી બીસી એસી. હવે ચોઈસ છે એ બી અથવા બી એ, જે હોધે તે ચાલે. ઓકે યસ, તું એ જે કીધું તે. સદીશ એ બી કેવી રીતના હોધાય તે ખબર છે તને? આવડે? કેવી રીતના હોધાય? કેવી રીતના હોધાય? જોયું? ગુણાકાર લાવી દીધો. સરવાળો એમ કે એ બી હોધવા. ભાઈ એ વટ્ટા બી નથી હોધવાનું. બરાબર છે ધ્રુવ, તું કહી દે. એટલે એ શોર્ટકટ બોલ જયેશ. બી માઇનસ એ બી હોધવું હોય તો બી માઇનસ એ. પાછળમાંથી આગળવાળાને બાદ, બી માંથી એને બાદ i માઇનસ 2i માઇનસ i માઇનસ 3j પ્લસ જે માઇનસ 2j માઇનસ 5k માઇનસ k માઇનસ 6k. હા 6k એમ બોલતો હતો, સારું થયું ઇંગ્લિશમાં બોલી દીધું. એના પછી સદીશ હવે જો બીસી અથવા સીબી કયું લખવું છે? બીસી રાખો, સદીશ બીસી. સી માઇનસ બી 3i માઇનસ i 2i માઇનસ 4j પ્લસ 3k માઇનસ j માઇનસ 4k પ્લસ 5k પ્લસ k. અને હવે છેલ્લે સદીશ સી એ રાખી દઈએ. એ માંથી સી ને બાદ એ ઓછા સી 2 ઓછા 3 માઇનસ i માઇનસ j પ્લસ 4j પ્લસ 3j k પ્લસ 4k 5k. હવે 3 3 માન હોધી કાઢો. માન સદીશ એ બી વર્ગમૂળમાં માઇનસ 1 નો વર્ગ 4 ને 36 કેટલા થયા? એના પછી માન સદીશ બીસી 4 વત્તા 1 વત્તા 1 4 ને 5 ને 1 6 વર્ગમૂળ 6. માન સદીશ સી એ 1 વત્તા 3 ને 5 ને પેલો 35. હવે સૌથી મોટું આ વર્ગમૂળ 41. હવે આ 3 3 વર્ગ કરી દે. એ બી નો વર્ગ એટલે 41, બીસી નો વર્ગ 6 ને એસી નો વર્ગ એટલે 35 ને 6 41. એ બી સ્ક્વેર બરાબર બીસી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. એનો મતલબ આ 3 સદીશોના માન પાયથાગોરસના પ્રમેયનું પાલન કરે છે એટલે 100% આ 3 સદીશો ભેગા થશે તો કાટકોણ ત્રિકોણ બનશે. માટે બિંદુઓ આ બી નથી પૂછાતું. એ બી અને સી કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. હા આગળ વધીએ. ચાલો ઉદાહરણ મારા હિસાબે પતી ગયા. સ્વાધ્યાય 10 મસ્તી નહીં કરો. નીચે આપેલા સદીશોના માનની ગણતરી કરો. માન હોદતા કોને આવડે છે? બધાને જ આવડે છે? નહીં આવડે? શોધી કાઢજો ભાઈ. આ પહેલો પ્રશ્ન આખો હોમવર્કમાં અપાય એવો છે. માન હોદવાના છે ખાલી. નેક્સ્ટ. સમાન માન વાળા બે ભિન્ન સદીશો લખો. આવું તો કોઈ દિવસ નહીં પૂછાય. બરાબર, તો બી તમને બનાવવા કે તો બનાવી શકો. સમાન માન વાળા બે ભિન્ન સદીશો. સિમ્પલ. પહેલામાં જે લીધું તે બીજામાં લેવાનું, પણ આગળ પાછળ કરી દેવાનું. સમજી ગયા? એ ધારો કે સદીશ એ કઈ હો બોલ લેવું, કઈ બી 2i માઇનસ અલા આ રીતના બોલે 3j પ્લસ 5k. હવે સદીશ બી માં ખાલી ઊંધું ચતું કદા 3 અહીંયા લઈ આવો 3i. હવે 5
+5 લખો તો બી ચાલે અને અહીંયા -2k. હવે આ બેવના માન શોધી કાઢજો અને ગેરંટી છે આપણી કે આ છે બે સમાન માનવાળા સદીશો. નેક્સ્ટ પ્રશ્ન 3, જેની દિશા સમાન હોય તેવા બે ભિન્ન સદીશો લખો. હવે આ બે સમાન માનવાળા સદીશો લખાવ્યા, બે સમાન દિશાવાળા લખાવો. 1 2 3 ને 2 વડે ગુણી કરવાનો અથવા 3 વડે કયો વડે ગુણી કરો એટલે દિશા સમાન. જો દિશા વિરોધી કહે તો ઋણ વડે ગુણવાનું ને દિશા સમાન કહે તો ધન વડે ગુણવાનું. ચલો આજ આપણે લઈ લઈએ. ધારો કે લખાવજે 2i - 3j + 5k. હે ભગવાન. હવે સદીશ બી જે છે ને તો આને કેટલા 3 વડે ગુણી કરીએ. આને 3 દુ 6, 3 તાલી 9 ને 5 તાલી 15. ને હવે જોવો અહીં સદીશ બી જે છે તે 3 સદીશ એ છે. સાચી વાત મયંક? સદીશ બી બરાબર શું છે? 3 સદીશ એ. તેનો મતલબ 3 વડે ગુણવાથી બીજો આવ્યો. પહેલા 1 ને 3 વડે ગુણવાથી બીજો આવ્યો એટલે બેવ સમરેખ અને બેવ સમાન દિશાવાળા સમરેખ. પણ માની લો -3 વડે ગુણતે તો બી સમરેખ કહેવાય પણ વિરોધી દિશાવાળા સમરેખ. એટલે સાબિત થાય છે કે માટે સદીશ એ અને સદીશ બી સમાન દિશાવાળા ભિન્ન સદીશો છે. ભિન્ન પણ સમાન દિશાવાળા. તમે આની આકૃતિ દોરો તો એક જ લીટીમાં બેવ સદીશો ગોઠવાશે આકૃતિમાં. બરાબર. ચાલો એના પછી આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 4, આ બે સદીશો સમાન થાય તેવી x અને y ની કિંમતો ઘરેથી હોજો. ડાયરેક્ટ જવાબ બોલો જલ્દી. x બરાબર 2, y બરાબર 3. પ્રશ્ન 5, જે સદીશનું પ્રારંભ બિંદુ 2 1 અને અંતિમ બિંદુ -5 7 હોય તેવા સદીશના અદિશ અને સદીશ ઘટકો શોધો. આ બે બિંદુને જોડતો સદીશના અદિશ ઘટકો શોધો. સદીશ ઘટકો ચાલો પેલા સદીશ તો શોધો. હે ભગવાન. ચાલો સૌથી પહેલા આપેલા બે બિંદુને કંઈક નામ આપી દઈએ. પહેલાને નામ આપી દઈએ a ને બીજાને b. ધારો કે a 2 1 b -5 7. હવે આ બે બિંદુને જોડતો સદીશ પ્રારંભ બિંદુ a અંતિમ બિંદુ b એટલે એ સદીશ ab કે ba? ab. કે રીતના હોટાય કુછ કહી શકે ab? -5 -2 -7 આઈ 7 માંથી 1 જાય તો 6j ને 0 કે નહીં લખે તો ચાલે. હવે અદિશ આ જે સદીશ હોય ને તેના અદિશ ઘટકો બોલો. સદીશ ab ના અદિશ ઘટકો આઈ ને જે નહીં લખવાના ખાલી. -7, 6 અને સદીશ ab ના સદીશ અહીંયા કે નથી તો 0 લખી દો ને. સદીશ ab ના સદીશ ઘટકો -7 આઈ પછી કોમા પાડવાનું 6j અને 0k. કોને નહીં સમજ પડી? નિહાર કયા સ્ટેપમાં તકલીફ છે જલ્દી બોલજે. નેક્સ્ટ પ્રશ્ન 6, ABC નો સરવાળો શોધો. ચાલો પ્રશ્ન 7, સદીશ A ની દિશામાં એકમ સદીશ શોધો. પ્રશ્ન 8, P અને Q આપેલા છે. સદીશ PQ ની દિશામાં એકમ સદીશ શોધો. સદીશ PQ શોધીને એકમ સદીશ. જો સૂત્ર મૂકી એકતા આવું લખવાનું PQ કેપ બરાબર સદીશ PQ છેદમાં માન સદીશ PQ. અને PQ પહેલા કેવી રીતના શોધાય યાદ છે ને? Q - P. આપેલ સદીશો સદીશ A અને સદીશ B છે. A + B ની દિશામાં એકમ સદીશ. અને સદીશ C નામ આપી દેજો. ઉદાહરણના દાખલા જેવું થઈ ગયું. આ તો 10મો દાખલો. આપેલા સદીશની દિશામાં 8 એકમ માનવાળો સદીશ 8 A કેપ. આ છે સદીશ A તો આનો જવાબ શું આવશે? 8 A કેપ. ભાઈ કેપ બોલ ને કેપ. ચલો પ્રશ્ન 11, દર્શાવો કે આ બે સદીશો સમરેખ છે. કેવી રીતના દર્શાવો? ચાલો જલ્દી મને કહો. ગુણોત્તર સરખો છે મતલબ ખાલી એટલું કે કોને કેટલા વડે ગુણો તો પેલો બીજો આવતો છે. નહીં પહેલાને -2 વડે એમ બોલો. અહીં ચાલો સદીશ એને -2 વડે ગુણીને લખાવ. ગુણાવાને -2 2 × 2 -4 પ્લસ 3 દુ 6 -4. અને આ શું બની ગયું? આ તો સદીશ બી બની ગયો. એટલે સાબિત થાય છે કે સદીશ A અને સદીશ બી સમરેખ છે. પણ બેવની દિશા કઈ કહી શકો? અલગ નહીં બોલ, વિરુદ્ધ. વિરુદ્ધ એમ બોલવાનું. હું જોતો હતો. ચલો માટે સદીશ A અને સદીશ B કેવા સદીશો છે? સમરેખ સદીશો છે.
એના પછી નેક્સ્ટ પ્રશ્ન 12 ડીક કોસાઇન શોધો. એના ડીક ગુણોત્તર ની ડીક કોસાઇન 3 નો વર્ગ 9 ને 4 13 ને 1 14 વર્ગમૂળ 14 વડે ભાગવાનો 1 ના છેદમાં વર્ગમૂળ 14 2 ના છેદમાં વર્ગમૂળ 14 3 ના છેદમાં વર્ગમૂળ 14 એ છે એલિમેન્ટ હમણાં જે બોલ્યા તે ઉદાહરણમાં એક કરાવ્યો પાછું કરાવું સમજી ગયા ને એકમ સદી શોધીને પછી તમારે એ કેપ શોધવાનું ને પછી ડીક કોસાઇન લખી કરવાની. પ્રશ્ન 13 જે સદિશ બિંદુઓ એ અને બી ને એ થી બી તરફની દિશામાં જોડતો હોય તે સદિશના ડીક કોસાઇન શોધો. ચાલો આ એક કરી નાખીએ. ચાલો ભાઈ બિંદુના યામ એ ના યામ 1 2 -3 બી ના યામ -1 -2 1 હવે કયાથી કોને જોડવાનો એ થી બી ને એટલે સદિશ એ બી બરાબર નાવ્યા તુજા ખડકે બેહી જા. ચલો -1 -2y -2 -4j 1 + 3 માન સદિશ એ બી વર્ગમૂળમાં -2 નો વર્ગ 4 -4 નો વર્ગ 16 4 નો વર્ગ 16 16 32 ના 4 36 નું વર્ગમૂળ એ બી કેપ બરાબર સદિશ એ બી ના છેદમાં માણ સદિશ એ બી સદિશ એ બી -2y -4j +4k ચાલ માન બોલ 6 વડે ભાગો બધાને એ બી કેપ 42 6 -1/3i 2 ના છેદમાં 3j માટે સદિશ એ બી ની શું હોઈધી આપણે આ ડીક કોસાઇન હોધવાના લખાવા ડીક કોસાઇન -1/3 -2/3 અહીંયા તમારી ઈચ્છા હોય તો LMN બરાબર 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 એવું લખવું હોય તો તમારી ઈચ્છા આવી ચાલે. તમારી ચોપડીમાં જોઈ લેજો કેવી રીતના લખેલું છે પાછળ જવાબમાં. ભાઈ પટી જશે હમણાં બેહી રહ્યો છાનામાના આ સ્વાધ્યાય આપણે પટાવી રહ્યા છે. જોઈ લઈએ આપણે કેટલા બાકી પટી જ જવાનો સાબિત કરો કે આપેલો સદિશ અક્ષો OX OY અને OZ સાથે સમાન ખૂણા બનાવે છે. જો આપણે કેવું સાબિત કરીએ તમે ખાલી જોયા જ કરો. મોસ્ટ આઈએમપી દાખલો મોસ્ટ આઈએમપી ભાઈ આવી ગયો મોસ્ટ આઈએમપી બરાબર ધ્યાનથી સાબિત કરવાનું છે કે આપેલો સદિશ એ OX OY OZ સાથે સમાન ખૂણા બનાવે છે. OX OY OZ એટલે x અક્ષ y અક્ષ z અક્ષ. હવે તમે કેવી રીતના સાબિત કરો કે આપેલો સદિશ એ 3 અક્ષ સાથે સમાન ખૂણા બનાવે છે. મને લાગે ભૂલથી આના સાચો જવાબ આપી દીધો અને ડીક ખૂણા બરાબર છે. યસ કોઈ પણ સદિશ x અક્ષ y અક્ષ z અક્ષ સાથે બનાવેલા ખૂણા એટલે કયા ખૂણા ડીક ખૂણા. એટલે આ રકમ હું સાબિત કરવા કે છે ખબર 3 ડીક ખૂણા સમાન છે તેમ સાબિત કરો આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. ચાલો કેવી રીતના સાબિત કરો આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. હા એકમ સદિશ શોધવાથી શું થશે એકમ સદિશ શોધવાથી હું મળી જાય બરાબર છે સ્ટેપ ડીક કોસાઇન અને ડીક કોસાઇન પરથી મળી જાય ડીક ખૂણા શોધવાના છે ને અને ડીક કોસાઇન પરથી ડીક ખૂણા મળી જશે. તમને મળશે એલિમેન્ટ એટલે કે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા અને એના પરથી મળશે આલ્ફા બીટા ગામા. ચાલો તો ડીક કોસાઇન હોતા આવડે છે હા કે ના કેવી રીતના બોલ ચાલ માન સદિશ 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 વર્ગમૂળ 3 એ કેપ સદિશ ના છેદમાં માન સદિશ એ કેપ બરાબર i + j + k છેદમાં વર્ગમૂળમાં 3 છેદ વિભાજન 1 ના છેદમાં વર્ગમૂળમાં 3i પ્લસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3j પ્લસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3k. તો આવી ગયું માટે સદિશ એ ની ડીક કોસાઇન કોસ આલ્ફા બરાબર એલિમેન્ટ નહીં લખતા કોસ આલ્ફા બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 કોસ બીટા બરાબર એ હોય 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 કોસ ગામા બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 આવે કે કોષ્ટકમાં 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 કોસ ની લીટીમાં પણ કઈ નહીં ભલે નહીં આવે પણ એક વસ્તુ ક્લિયર કે 3 હરખા છે. કોસ આલ્ફા બરાબર કોસ બીટા બરાબર કોસ ગામા તો એનો મતલબ આલ્ફા બરાબર બીટા
બરાબર ગામા. સાબિત થઈ ગયું કે માટે સદિશ એ અક્ષો OX OY અને OZ સાથે કેવા ખૂણા બનાવે છે? સમાન ખૂણા બનાવે છે. વેરી ગુડ કુશ. સ્ટાર્ટિંગ તો સાચી બોલ્યો તું, ભલે તને ડી કોસાઇન હોતા નહીં આવડે. નેક્સ્ટ પ્રશ્ન 15 હોમવર્ક. અંતઃ વિભાજન બહિર્વિભાજન. અરે શાંતિ રાખને, સ્વાધ્યાય પતાવા દે. પી અને ક્યુ ને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુનો સ્થાન છે. મધ્ય બિંદુ જયેશ, મધ્ય બિંદુ. મને પેલા સદિશ નું નામ બોલો. સદિશ પી બરાબર સદિશ ઓપી 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. આનું નામ બોલો. સદિશ ક્યુ બરાબર સદિશ ઓક્યુ 4i પ્લસ j માઇનસ 2k. મધ્ય બિંદુનો સ્થાન સદિશનું સૂત્ર શું આવે? સરવાળો ભાગ્યા 2. મધ્ય બિંદુનો સ્થાન સદિશ, એને સદિશ આર નામ આપી દેવું. આ બેનો સરવાળો સૂત્ર બોલો. પી પ્લસ ક્યુ છેદમાં 2. સરવાળો ડાયરેક્ટ જ કરી નાખો. 4 ને 2 6 ના અડધા કરી નાખો 3. 3 ને 1 4 ના અડધા 2 2j. 4 માંથી 2 જાય તો 2 ના અડધા. કાટકોણ ત્રિકોણ રચે છે તેમ સાબિત કરી દેજો. ચલો ત્રિકોણ એબીસી માટે નીચેનામાંથી કયું સાચું નથી, મતલબમાં કયું ખોટું છે? જે ખોટું છે તે સાચો જવાબ. ચાલો હું આ ખોટું છે. AB પ્લસ બી, આકૃતિ જુઓ. AB પ્લસ BC પ્લસ CA. આ જોજો હે, આ AC છે પણ આપણે લેવાનું CA બરાબર. આ પહેલું જે છે ને આ AB, પછી આ BC, પછી CA એમ જશે. તો હા બંધ આકૃતિ ચક્ર ક્રમમાં ગોઠવાઈ ગયા. 3 સદિશ બંધ આકૃતિ બનાવી તો એનો સરવાળો 0 થાય. યાદ છે ને? સદિશો ક્રમમાં ગોઠવાઈને બંધ આકૃતિ રચે તો તે તમામ સદિશોનો સરવાળો 0. એટલે આ સાચું છે. આપણે જે ખોટું છે તે શોધવાનું છે. ચાલો AB BC. હવે માઇનસ AC, આ AC છે તો માઇનસ AC એમ જાય. આ છે માઇનસ AC. બંધ આકૃતિ બનાવી એટલે સાચું છે. AB BC. હવે માઇનસ CA નો મતલબ પ્લસ AC, પ્લસ AC એટલે આ ટર્મનો સરવાળો 0 થશે. આ જો ક્રમ ખોરવાયો એમ થી એમ પછી એમ આવવાનું હોય તો આ ઊંધું એમ ગયો એટલે આ ખોટું. એટલે એ સી સાચો જવાબ છે. હવે આ છેલ્લું હોય એકવાર ચેક કરીએ. હે AB પછી આ માઇનસ CB એટલે પ્લસ BC, પ્લસ BC એટલે B થી C અને પ્લસ CA C થી A. ક્રમમાં બંધ આકૃતિ રચાઈ ગઈ એટલે આ સાચું છે. જે ખોટું છે તે શોધવાનું હતું. જો સદિશ A અને સદિશ B બે સમરેખ સદિશો હોય, નાલાયક કેવા સદિશ હોય? બે સદિશ સમરેખ. તો નીચે આપેલા પૈકી કયા વિધાનો અસત્ય છે? વિધાનો એટલે મલ્ટિપલ કરેક્ટ. એમ કોઈક અદિશ લેમડા માટે સદિશ B બરાબર લેમડા સદિશ A. બે સદિશ સમરેખ હોય તો સાચું. કોઈ એકને લેમડા વડે ગુણવાથી બીજો આવે પણ એ લેમડા કયો તે ખાલી જરાક શાંતિથી વિચારવો પડે બરાબર. સદિશ A બરાબર પ્લસ ઓર માઇનસ સદિશ B. આ બી સાચું હોઈ શકે. ખોટું કયું છે તો આ બી સાચું હોઈ શકે છે. બે સદિશો સરખા હોઈ શકે સમરેખ હોય તો વિરોધી બી હોઈ શકે. સદિશ A અને સદિશ B ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી, સમપ્રમાણમાં નથી. પ્રમાણ એટલે સમપ્રમાણ. આ વાત ખોટી. સદિશો સમરેખ હોય ને તો ગુણોત્તર હરખો થાય ને ગુણોત્તર હરખો થાય તો સમપ્રમાણમાં. એટલે જે ખોટું છે તે સાચો જવાબ છે. બંને સદિશો સદિશ A અને સદિશ B ની દિશા સમાન છે પરંતુ માન ભિન્ન છે. હોઈ શકે. બે સદિશો દિશા સરખી અને માન ભિન્ન હોય તો બી સમરેખ તો કહેવાય જ ને. એટલે બેવના જવાબ છે C. એક્ઝેક્ટ 4 વાગ્યા. અને આ સ્વાધ્યાય બી પૈતું ને આ લેક્ચર બી પૈતો. જોયું? આપણે 4 ટાઈમ પહેલા છોડી જ દઈએ. ચલો હવે આપણે આવતીકાલે મળીશું.